चलो आज આપણે ડીએનએ બ્લોકમાં આગળથી જે ચેપ્ટર સ્ટાર્ટ કર્યું છે આપણે એના મેં તમને કીધું હતું કે હું જે તમને શીખવાડું કે જે મેં લખેલું હોય એ પ્રમાણે જ તમારે તૈયાર કરવાનું રહે. એટલે એવું હશે આપણે તમને ડીએનએ બ્લોક માટે જે કંઈ પણ પીડીએફ જેવું જરૂર પડશે એ એવું હશે તો તમને મોકલાઈ દઈશું. પણ તમને જે શીખવાડ્યું એ પ્રમાણે આગળ વધવાનું છે. આપણે ડીએનએ બ્લોક શીખ્યા છે એમાં હું તમને મોટા ભાગે હજી આ આપણે જે ચેપ્ટર પૂરું કરીએ ત્યારે વધારાની એક્સ્ટ્રા થિયરી આપણે જોશું અને આ જે ચોપડી છે એની અંદરના એમસીક્યુ અને બાકીનું એક્સરસાઇઝની આપણે જોવાનો ટ્રાય કરશું. હવે અહીંયાથી આપણે આગળ જવું છે તો આપણે લેક્ચર છે એની અંદર આગળ વધીએ. આના પહેલાંના લેક્ચરમાં તમને જે શીખવાડ્યું હતું એ શું શીખવાડ્યું હતું? તો આના પહેલાંના લેક્ચરમાં તમને દરેકે દરેક ઇલેક્ટ્રોન રચના શીખવાડી પાછી ફરી વાર, બરાબર. પછી તમને આલેખ શીખવાડ્યો હતો. ત્યારે તમને કીધું હતું કે આયનિક અને એન્થાલ્પીનો આલેખ છે એ તમારા માટે અલગ આવે અને આપણે બાજુમાં એ આલેખ દોર્યો હતો, બરાબર છે. તો એમાં ત્રણેયમાં આલેખમાં થોડો ફેરફાર આવે. જનરલી મોટાભાગે એવું હોય કે પ્રથમ કરતાં દ્વિતીય, દ્વિતીય કરતાં તૃતીય આયનિક અને એન્થાલ્પીના મૂલ્યો અલગ અલગ આવે. તો હવે ત્યાંથી આપણે આગળ જવું છે એ જોઈએ. હવે પહેલું છે સામાન્ય રીતે શ્રેણીમાં પરમાણુ ક્રમાંક સાથે સમાન વીજભાર ધરાવતા આયનોની ત્રિજ્યામાં ક્રમ અનુસાર ઘટાડો થાય. એનો અર્થ એવો થયો કે તમે સ્કેન્ડિયમ +3 થી સ્ટાર્ટ કરીને તમે કોપર સુધી પહોંચો છો, પણ બધાની સંયોજકતા છે એ +3 છે એ તમે પ્રાપ્ત કરેલી હોય એના જેવું થાય. એટલે શ્રેણીમાં પરમાણુ ક્રમાંક સાથે સમાન વીજભાર ધરાવતા આયનોની ત્રિજ્યામાં ક્રમશઃ ઘટાડો થાય. એનું કારણ કે આ 21મું તત્વ હોય તો આ 29મું તત્વ છે, એટલે કેન્દ્રમાં પ્રોટોન વધે, બરાબર છે. કેન્દ્ર તરફી આકર્ષણ વધે એટલે અહીંયા જે પ્રશ્ન આવે એ કેન્દ્રીય વીજભારનો પ્રશ્ન આવે. એટલે કેન્દ્રીય વીજભાર વધે એટલે વધારાનો જે ઇલેક્ટ્રોન હોય એ નવો જે ઇલેક્ટ્રોન આવે એ આપણા માટે ડી કક્ષકમાં દાખલ થાય. એટલે નવો જે ઇલેક્ટ્રોન છે એ ડી કક્ષકમાં દાખલ થાય, કેન્દ્રીય વીજભાર વધે એને કારણે આ પ્રશ્ન થાય. એટલે આપણી માટે પહેલો મુદ્દો થયો કે જેમ જેમ પરમાણુ ક્રમાંક વધે એમ એમ સમાન વીજભાર ધરાવતા આયનો હોય એમાં ત્રિજ્યામાં ઘટાડો થાય, કારણ કે કેન્દ્રીય વીજભાર વધવાથી નવો ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં દાખલ થાય. ડી ઇલેક્ટ્રોન છે એની શિલ્ડિંગ અસર ઓછી અસરકારક હોય. એનું કારણ એ તમને સમજાવું. કારણ કે તમે 4s પછી 3dમાં ઇલેક્ટ્રોન ભરો, આ પહેલી સંક્રાંતિ શ્રેણી. બીજી સંક્રાંતિ શ્રેણી હોય તો 5s પછી 4dમાં ઇલેક્ટ્રોન આવે. ત્રીજી સંક્રાંતિ શ્રેણી હોય તો 6s પછી 5dમાં ઇલેક્ટ્રોન આવે. એટલે જે કોઈ પણ ઇલેક્ટ્રોન આવે એ અંદરની કક્ષકમાં આવે અને અંદરની કક્ષકમાં આવતો હોવાથી શિલ્ડિંગ અસર છે એ ઓછી અસરકારક હોય. તેથી કેન્દ્રીય વીજભાર અને બાહ્યતમ ઇલેક્ટ્રોન વચ્ચે ચોખ્ખું સ્થિર વિદ્યુત આકર્ષણ વધે અને આયનીકરણ ત્રિજ્યા શું થાય? ઘટે. જો પરમાણુ ત્રિજ્યા ઘટે તો હંમેશા એવું જ હોય આયનીય ત્રિજ્યા છે એમાં પણ ઘટાડો જ થાય. એટલે પરમાણુ ત્રિજ્યા ઘટી હોય તો સામે આયનીય ત્રિજ્યા ઘટે તે. પ્રથમ સંક્રાંતિ શ્રેણી કરતાં દ્વિતીય સંક્રાંતિ શ્રેણીના કદ મોટા. એનું કારણ તમને સમજાવું. પ્રથમ સંક્રાંતિ શ્રેણી આવે તો એ આપણા માટે સ્કેન્ડિયમથી ઝિંક સુધી આવે, એટલે 21 થી 30 તત્વો આવે. પછી 39 થી શરૂ કરી અને 48 સુધીના તત્વો આવે, એટલે અહીંયા ઇલેક્ટ્રોન છે 4dમાં આવશે. અને પછી પાછું કેવું થશે કે આના કરતાં આમાં વધારો થાય, કારણ કે આની અંદર S અને D જ હોય, 4s અને 3d, આમાં 5s અને 4d હોય, એટલે આના કરતાં આમાં શું થાય? વધારો થાય. પણ જેવી ત્રીજી સંક્રાંતિ શ્રેણી આવે એની અંદર આપણે લેન્થેનમ આવે અને લેન્થેનમ પછી અહીંયા HF થી HG આવે, પણ એ વચ્ચે 4f કક્ષક ભરાઈને આવેલી હોય એટલે એમાં બહુ મોટો ફેરફાર જોવા મળતો નથી. એટલે પહેલી સંક્રાંતિ હોય એનાથી બીજી સંક્રાંતિ શ્રેણીમાં ત્રીજાના મૂલ્યમાં વધારો થાય, પણ બીજામાંથી ત્રીજામાં આવો ત્યારે બહુ મોટો વધારો તમને જોવા મળતો નથી. એ જોવા નથી મળતો એનું કારણ તમારા માટે અહીંયા છે. તમે જોઈ શકો છો આ પહેલી સંક્રાંતિ શ્રેણી છે જે સ્કેન્ડિયમથી શરૂ કરી અને તમે જોશો અહીંયા આ સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમથી નિકલ સુધી ઘટાડો છે એ બહુ મોટો નથી જોવા મળતો, બરાબર. પણ કોપરથી ઝિંકમાં વધે છે. તમને આની પહેલાંના લેક્ચરમાં કારણ શીખવાડ્યું હતું. આ આપણા માટે બીજી સંક્રાંતિ શ્રેણી છે. આ એના બધાના મૂલ્યો છે. તો તમે જોશો ત્રીજી સંક્રાંતિ શ્રેણી હારે મૂલ્યો છે એ લગભગમાં બહુ મોટો ફેરફાર નથી. એની હારે પેરેલલ જ જે સમાંતર જ જતા હોય એવું જોવા મળે છે. એનું મુખ્ય કારણ એ કે મેં તમને કીધું એ પ્રમાણે આની અંદર f ઓર્બિટલ ભરાઈને આવેલી હોય,
એટલે શું થાય, બહુ મોટો ચેન્જ જોવા મળતો નથી. એટલે આ આપણી માટે તમને કીધું પ્રમાણે જ છે કે પહેલી સંક્રાંતિ શ્રેણી છે, આ બીજી સંક્રાંતિ શ્રેણી છે અને આ આપણા માટે ત્રીજી સંક્રાંતિ શ્રેણી છે. તો એના મૂલ્યો છે એની અંદર તમને સરખામણી બતાવી છે, બરાબર. તો તમે જોઈ શકો સંક્રાંતિ શ્રેણી છે એના મૂલ્યોની અંદર છે એ આપણને પહેલી કરતાં બીજીના મૂલ્યમાં છે એ થોડો ફેરફાર જોવા મળે છે, પણ જ્યારે બીજી અને ત્રીજી છે એના બધા મૂલ્યો છે એ આપણને એક સરખા જેવા જોવા મળે છે. બહુ મોટો ડિફરન્સ એ જોવા મળતો નથી. ત્યાંથી આપણે આગળ જશું. હવે લેન્થેનાઇટ સંકોચન આવે છે. તમને શીખવાડેલું જ હતું કે લેન્થેનાઇટ સંકોચન છે આપણા માટે શું છે, બરાબર. તો એ લેન્થેનાઇટ સંકોચન છે એ મેં તમને આના પહેલાં એક વખત ચર્ચા કરેલી હતી કે એને આવું આપણે લેન્થેનાઇટ સંકોચન છે એવું તમને 11મા ધોરણની અંદર જે આપણે ત્રીજું ચેપ્ટર ભણતા હતા આવર્તનીયતા, એમાં પણ તમને વાત કરી હતી કે અહીંયા એવું આવશે આપણી માટે જે ઇલેક્ટ્રોન ભરાશે એ 6s 6p અને વચ્ચે 4 અને 5fમાં આવે. એટલે એવું કહેવાય કે પહેલાં 6sમાં ઇલેક્ટ્રોન ભરાણો, પછી ઇલેક્ટ્રોન 5dમાં આવે, પછી 4fમાં આવે. હવે તમને ખબર છે 6s કરતાં 5d અંદર હોય ને 5d કરતાં 4f અંદર હોય, એટલે ઇલેક્ટ્રોન અહીંયા ભરાણા પછી અહીંયા ભરાય અને અહીંયા પછી તરત જ 4માં ભરાય. એટલે 6 કરતાં 5 અંદર હોય ને 5 કરતાં 4 અંદર હોય અને એની અંદર એક હારે 14 ઇલેક્ટ્રોન દાખલ થતા હોય. તો એક સાથે 14 ઇલેક્ટ્રોન દાખલ થતું હોવાને કારણે અને 14 ઇલેક્ટ્રોન દાખલ થાય તો એની સામે કેન્દ્રમાં પ્રોટોન પણ બીજા 14 ઉમેરે. એટલે શું થાય, કેન્દ્ર તરફી આકર્ષણ બળ વધે, કેન્દ્રીય વીજભાર છે એ વધે, એટલે ત્રિજ્યામાં ઘટાડો થાય. એટલે એનું કારણ લખ્યું છે. આ ઘટના 4f કક્ષકો માટે નડતરરૂપ છે, કારણ કે 5d કક્ષકો પહેલા 4f કક્ષકો ભરાવાને કારણે પરમાણુ ત્રિજ્યામાં નિયમિત ઘટાડો જોવા મળે, કારણ કે 5d ને બદલે 4fમાં ભરાય. લેન્થેનાઇટ સંકોચનનું પરિણામ છે એ આપણને ખબર છે કે હું તમને સમજાવું કે આપણી માટે y પછી y થી કેડમિયમ આવે, આ બીજી સંક્રાંતિ શ્રેણી હોય અને એની નીચે ત્રીજી સંક્રાંતિ શ્રેણી હોય તો પહેલાં લેન્થેનમ આવે. તો આપણા માટે અહીંયા શું થાય, y પછી Zr આવે અને અહીંયા લેન્થેનમ પછી સીરિયમથી લ્યુટેશિયમ સુધી 4f ભરાઈ જાય એ પછી તરત જ અહીંયા HF આવે. તો એણે આ બંનેના ત્રિજ્યાની સરખામણી કરી. તેની Zrની ત્રિજ્યા છે એ આપણને 160 જોવા મળે, HFની 159 જોવા મળે. તો એનું કારણ જે છે એ લેન્થેનાઇટ સંકોચન થયું, કારણ કે 57માં તત્વો પછી 58 થી 71 4fમાં ભરાણા અને પછી જ્યારે તમે 72માં તત્વો પર આવો છો ત્યારે Zr કરતાં ખરેખર HFનું મૂલ્ય નીચું જોવા મળે છે. તો એનું કારણ જે છે એ લેન્થેનાઇટ સંકોચન છે. આ લેન્થેનાઇટ સંકોચન માટે જવાબદાર પરિબળ તે સંક્રાંતિની સામાન્ય શ્રેણીમાં જોવા મળે અને સમાન કારણ માટે જવાબદાર, એટલે કે કક્ષકો સમાન જૂથમાં એક ઇલેક્ટ્રોન દ્વારા બીજા ઇલેક્ટ્રોન પર અપૂર્ણ શિલ્ડિંગ અસર. કારણ શું અપૂર્ણ શિલ્ડિંગ અસર? એટલા માટે કારણ કે આમાં S ભરાઈ ગયા પણ આમાં D જે અર્ધપૂર્ણ છે, D છે એ અપૂર્ણ છે અને 4fમાં ઇલેક્ટ્રોન ભરાય છે. આવું જ પછી આની પછીની કક્ષકોમાં પણ થાય, કારણ કે 7s હોય, 6d હોય અને 5f હોય. એટલે શિલ્ડ ખરું 5dનું પણ એમાં ઇલેક્ટ્રોન પૂરા નથી, એટલે અપૂર્ણ શિલ્ડિંગ અસર થવાને કારણે આ ઘટના બને. જેમ કેન્દ્રીય વીજભાર વધે, જેમ કેન્દ્રીય વીજભાર એટલે કેન્દ્રમાં પ્રોટોન વધે, તેમ અહીંયા 4fની ઉપર n કક્ષકો હોય એના કદમાં ઘટાડો થાય, કારણ કે અંદર ઇલેક્ટ્રોન ભરાય એટલે કદ ઘટે. ધાત્વિય ત્રિજ્યામાં ઘટાડાની સાથે પરમાણુ દળમાં વધારાને કારણે સામાન્ય ઘનતામાં વધારો થાય. હવે હું તમને એમ સમજાવું કે હું તમને કહું સ્કેન્ડિયમ છે તો સ્કેન્ડિયમનો પરમાણુ ભાર હોય, ટિટેનિયમનો પરમાણુ ભાર હોય 48 હોય, વેનેડિયમ છે એનો પરમાણુ ભાર છે 51 જેટલો હોય, ક્રોમિયમ હોય તો એનો 52 જેટલો હોય. તો તમે જોશો કે જેમ જેમ આગળ જશો ને એમ એનો પરમાણુ ભાર વધતો જાય. એટલે પરમાણુ ભાર વધે તો ઘનતા વધે, કારણ કે ઘનતા બરાબર દળના છેદમાં આપણા માટે કદ આવે. તો ઘનતા અને પરમાણુ ભાર એ અથવા તો પરમાણુ દળ કે અણુ ભાર એ બધા એકબીજાના સમપ્રમાણમાં છે. એટલે એક તત્વથી બીજા તત્વમાં તમે આવશો એટલે પરમાણુ ભાર વધશે અને પરમાણુ ભાર વધશે એટલે એનો અર્થ કે એમાં ઘનતામાં પણ વધારો થશે. એટલે ઘનતામાં સામાન્ય વધારો થાય અને એ મોટાભાગનો ફેરફાર છે એ તમને Z22 એટલે ટિટેનિયમથી શરૂ કરીને Z29 સુધી જોવા મળે. તો આપણે આમાં શું શીખ્યા? આમાં મેં તમને એવું શીખવાડ્યું કે 5D પહેલાં 4f ભરાય, 4f અંદરની કક્ષક છે, કેન્દ્રીય વીજભાર વધે, આકર્ષણ વધે, કક્ષામાં ઘટાડો થાય. પણ એમાં એવું થાય કદ ઘટે અને આયનની ત્રિજ્યા પણ ઘટે, એટલે પરમાણુ ત્રિજ્યા તો ઘટતી જ હોય, અરે આયનની ત્રિજ્યામાં પણ ઘટાડો થાય.
લેન્થેનાઇટ સંકોચનનું પરિણામ આપણને દ્વિતીય અને તૃતીય શ્રેણીના તત્વોમાં જોવા મળે તો ZR તમને કીધું લેન્થેનમ પછી તરત 58 થી 71 ભરાય, પછી HFમાં હોય એટલે 4F ભરાઈ ગઈ છે, એટલે આના કરતાં આમાં ઘટાડો છે. આના કરતાં આમાં ઘટાડો થાય છે એ લેન્થેનાઇટ સંકોચનનું પરિણામ છે. આવો MCQ પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે. આગળ લેન્થેનાઇટ સંકોચન છે એના માટે સંક્રાંતિ તત્વોની જે શ્રેણી હોય એમાં સમાન કારણ છે, બરાબર, અને એક ઇલેક્ટ્રોન દ્વારા બીજા ઇલેક્ટ્રોન વચ્ચે અપૂર્ણ શિલ્ડિંગ અસર થાય એવું 4Fમાં પણ થાય ને એવું 5Fમાં પણ થાય એવું તમને કીધું. અને જેમ તમે આ કેન્દ્રીય વીજભાર વધશે એમ એનું કદ ઘટશે. ધાત્વિય ત્રિજ્યામાં ઘટાડાની સાથે પરમાણુ દળમાં થતો વધારો હોય એના કારણે ઘનતા વધારો થાય. ઘનતા કેમ વધે? પરમાણુ ભાર વધે એટલે, કારણ કે પરમાણુ ભાર અને ઘનતા એકબીજાના સમપ્રમાણમાં છે. ત્યાંથી હવે આપણે આગળ જઈએ. આયનીકરણ એન્થાલ્પી. હવે તમે સમજો છો આયનીકરણ એન્થાલ્પી એટલે મારે આમાંથી ઇલેક્ટ્રોન ગુમાવવા છે અને એમાંથી આયન બનાવવો છે. એટલે આમાંથી મારે ઇલેક્ટ્રોન ગુમાવવો હોય અને મારે એમાંથી આયન બનાવવો હોય તો એ આયન બનાવવા માટે જે જરૂરી ઓછામાં ઓછી ઉર્જા હોય એને આપણે આયનીકરણ એન્થાલ્પી કહેવાય. હવે આંતરિક ડીકક્ષકો ભરાયેલી હોવાથી કેન્દ્રીય વીજભાર વધવાથી તમે જેમ ડાબી બાજુથી જમણી બાજુ જાવ એમ આયનીકરણ એન્થાલ્પી વધે. એટલે એનું મારું કહેવાનું કારણ એમ છે કે તમે જેમ આવર્તમાં આગળ વધો છો એમ તમારા માટે કેન્દ્રીય વીજભાર વધે છે, બરાબર. કદ છે એ નાનું થાય, કદ નાનું થાય એટલે આપણે એને આયનીકરણ એન્થાલ્પી છે એ વધુ જોઈએ. અને હંમેશા આવું જ શીખાજો, તમે જેમ આવર્તમાં આગળ વધો એમ આયનીકરણ એન્થાલ્પી વધવાની, બરાબર. પછી જેટલો બિન સંક્રાંતિ તત્વોમાં આયનીકરણ એન્થાલ્પીમાં વધારો થાય એટલો સંક્રાંતિમાં ન થાય. બહુ સાચી વાત છે, કારણ કે સંક્રાંતિમાં એક 10 ઇલેક્ટ્રોન ભરાય કાં 14 ઇલેક્ટ્રોન ભરાય, પણ જે બિન સંક્રાંતિ તત્વો હોય એમાં કાં S બ્લોક હશે કાં P બ્લોક હશે. S બ્લોક હશે તો 2 ઇલેક્ટ્રોન ભરાતા હશે, P હશે તો 6 ભરાતા હશે, પણ D હોય તો 10 ભરાય, F હોય તો 14 ભરાય. એટલે જે બિન સંક્રાંતિ તત્વો હોય S અને P બ્લોકના તત્વો હોય એમાં જેટલો આયનીકરણ એન્થાલ્પીમાં વધારો થાય એટલો સંક્રાંતિ તત્વોમાં થતો નથી. પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં વધારો થાય, પરંતુ દ્વિતીય અને તૃતીય આયનીકરણ એન્થાલ્પીમાં મૂલ્યમાં વધારો છે એની માત્રા ઘણી વધારે હોય. એનું કારણ તમને સમજાવું. ક્રોમિયમની વાત કરો અને કોપરની વાત કરો. આપણી માટે આર્ગોન કોર 4s1 3d5 હોય, એવી રીતે અહીંયા આર્ગોન કોર 4s1 3d10 હોય. હવે તમે જુઓ, પહેલી સંક્રાંતિ શ્રેણી હોય તો આમાંથી હું 1 ઇલેક્ટ્રોન કાઢી નાખું, બરાબર, આમાંથી હું 1 ઇલેક્ટ્રોન કાઢી નાખું તો હવે આ અર્ધપૂર્ણ કક્ષક આવી તો દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે થાય અને દ્વિતીય પછી તૃતીય આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં ફેરફાર થાય, બરાબર. એટલે કહેવાનું મોટા ભાગે એમ જ છે કે પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં વધારો દ્વિતીય અને તૃતીય આયનીકરણ એન્થાલ્પીમાં મૂલ્યમાં થતા વધારાની માત્રા ઘણી વધારે હોય. એટલે પ્રથમમાં ઓછો ફેરફાર થાય પણ દ્વિતીય અને તૃતીયમાં વધારે ફેરફાર થાય. ઇલેક્ટ્રોન જે દૂર થાય એ આપણા માટે પહેલા S માંથી દૂર થાય, S માંથી દૂર થાય એ પછી ઇલેક્ટ્રોન D માંથી દૂર થાય. પણ જો D ની અંદર અર્ધપૂર્ણ કક્ષક હોય તો એ વધારે સ્થાયી હોય. આથી વધારે સ્થાયી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપણે વધારે ઉર્જા આપવી પડે. એક ઇલેક્ટ્રોન દૂર કરવાથી 4s અને 3d કક્ષકની સાપેક્ષ ઉર્જા 3d અને સાપેક્ષ ઉર્જામાં ફેરફાર થાય. આથી સ્કેન્ડિયમથી ઝિંકમાં કેન્દ્રીય વીજભાર વધે. દ્વિતીય અને તૃતીય આયનીકરણ એન્થાલ્પીમાં સ્થિર વધારાનું વલણ અનુક્રમે Mn+2 અને Fe+2 છે, એને અટકાવે. હું તમને સમજાવું. આપણે Mn અને Fe ના ઉદાહરણમાં જોઈએ. Mn છે આપણા માટે 25 છે, Fe છે આપણા માટે 26 છે. આ આપણી માટે આર્ગોન કોર 4s2 3d5 છે. આ આપણા માટે છે આર્ગોન કોર 4s2 3d6 છે. હું પહેલા 2 ઇલેક્ટ્રોન આમાંથી કાઢીશ, પછી હું આમાંથી 2 કાઢીશ. આમાંથી 2 નીકળી જાય તો પહેલો નીકળે એટલે આપણા માટે પહેલી આયનીકરણ એન્થાલ્પી આવે, બીજો નીકળે એટલે બીજી આયનીકરણ એન્થાલ્પી આવે. હવે આમાંથી 2 નીકળી ગયા એટલે હું આને ઉર્જા આપું તો મારી માટે Mn+3 થાય કે નહીં, બરાબર. એટલે લખ્યું છે કે Mn+2 અને Fe+3 ના નિર્માણ અટકાવે. એટલે Mn+2 બને પણ હવે Mn+3 આગળ ન બની શકે. આગળ બીજી વાત કરું, આમાંથી હું 2 કાઢી નાખું ત્યાં સુધી વાંધો નથી, પણ આમાંથી હવે ત્રીજો કાઢું એટલે 3D માં 5 થઈ જાય કે ન થઈ જાય, એટલે Fe+3 સુધી પહોંચે. જ્યારે Fe+3 સુધી પહોંચે ત્યારે D5 થવાનું, જ્યારે આ Mn+2 સુધી પહોંચે ત્યારે એમાં D5 થવાનું. એટલે D5 થશે એટલે અર્ધપૂર્ણ થશે, અર્ધપૂર્ણ હોય એટલે ઉર્જા વધારે આપવી પડે. તો આમાં તમે એવું શીખ્યા, આ લખ્યું છે એમાં એવું શીખ્યા, તમે આવર્તમાં આગળ જશો તમારે એને ઉર્જા વધારે આપવી પડશે. આયનીકરણ એન્થાલ્પીમાં વધારો પ્રથમમાં થાય એના કરતાં દ્વિતીય તૃતીયમાં વધારો થાય. બિન સંક્રાંતિ તત્વો હોય એના કરતાં સંક્રાંતિ તત્વોમાં આટલો બધો વધારો ન થાય. સ્કેન્ડિયમથી ઝીંક આવો તો કેન્દ્રીય વીજભાર વધે. Mn+2 અને Fe+3 છે એના નિર્માણ અટકાવે જો દ્વિતીય અને તૃતીય આયનીકરણ એન્થાલ્પીમાં સ્થિર વધારો હોય તો.
આગળ તમારે આ જે નોટ્સ લખેલી છે એ નોટ્સ જ તૈયાર કરવાની છે, કારણ કે એ નોટ્સ જ છે ને એ તમારા માટે ચોપડી છે ને એના મુદ્દા પાડીને અમે બનાવેલી છે. એટલે તમે એ જેટલું તૈયાર કરશો એટલું તમારે ચોપડી વાંચવાની જરૂર પડવાની નથી. D⁻n ઇલેક્ટ્રોન, તો D⁻n ઇલેક્ટ્રોનની ગોઠવણી માટે આયનિકરણ એન્થાલ્પીમાં થતા વિચલનનું અર્થઘટન, કેન્દ્ર તરફ પ્રત્યેક ઇલેક્ટ્રોનનું આકર્ષણ, બે ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ અને વિનિમય ઉર્જા. જો વિનિમય ઉર્જા એ આયનીકરણ એન્થાલ્પી માટે જવાબદાર છે. તો આયનીકરણ એન્થાલ્પી માટે જવાબદાર કોણ? ઇલેક્ટ્રોનનું આકર્ષણ, બે ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ, વિનિમય ઉર્જા. હું તમને સમજાવું, જો તમે ધ્યાન આપજો. આપણી પાસે આવી રીતે કક્ષકો છે, એમાં અમુક કક્ષકો છે, એમાં આપણી માટે ઇલેક્ટ્રોન આવી રીતે ગોઠવાયેલા હોય કે જે પેરિંગ થઈ ગયું છે અને જેમાં પેરિંગ નથી થયું. આમાં +½ અને -½ થવાથી 0 થઈ ગયું છે, પણ આ બધામાં આપણી માટે +½ છે, બરાબર. એટલે આમાં હુન્ડના નિયમનો ઉપયોગ થાય, અને હુન્ડના નિયમનો ઉપયોગ થવાથી આપણે એમ કહી શકીએ કે અયુગ્મિત ઇલેક્ટ્રોન આવે. અયુગ્મિત બધા ગોઠવાઈ જાય પછી જ યુગ્મિત ગોઠવાની શરૂ થાય. જેવું યુગ્મિત ગોઠવાની શરૂ થાય એટલે એ વિનિમય ઉર્જા સ્ટાર્ટ થાય, એક્સચેન્જ ઓફ એનર્જી થાય, બરાબર. તો D⁻n ઇલેક્ટ્રોનની ગોઠવણી માટે આયનીકરણ એન્થાલ્પીમાં વિચલન થાય અને એનું અર્થઘટન છે કે કેન્દ્ર તરફ પ્રત્યેક ઇલેક્ટ્રોનનું આકર્ષણ, બે ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ ને વિનિમય ઉર્જા છે એ આયનીકરણ એન્થાલ્પી માટે જવાબદાર છે. હવે જેમ વિનિમય ઉર્જા ઓછી એમ સ્થાયીતા વધારે, અને જેમ સ્થાયીતા વધારે એટલે તમે સમજો કે કોઈ પણ તત્વ છે એને પોતે નિશ્ચિત ઇલેક્ટ્રોન છે એ પોતે ગુમાવી દીધેલા છે, હવે એ સ્થાયી થઈ ગયું છે. હવે તમે એમ કહો છો કે હવે હું એને ઇલેક્ટ્રોનને ઉર્જા આપું અને એ મુક્ત થાય, પણ એવું શક્ય બનવાનું નથી. કારણ તમને સમજાવું કે નિષ્ક્રિય તત્વો છે છેલ્લા સમૂહમાં, તમે એને કહો છો કે હવે તું ઇલેક્ટ્રોન મેળવો, ઇલેક્ટ્રોન ગુમાવો, તો ઇલેક્ટ્રોન નથી ગુમાવવાનો, કારણ કે એ પોતે સ્થાયી થઈ ગયેલો છે. હવે સ્થાયીની તમે હળી કરવા જાઓ તો એવું શક્ય બને કે ઇલેક્ટ્રોન ગુમાવે. એટલે વિનિમય ઉર્જા ઘટે, પેરિંગ એનર્જી, બરાબર, એ ઘટે તો સ્થાયીતા વધે. પેરિંગ એનર્જી ઘટે એટલે એ પોતે સ્થિર બની ગયું, અને સ્થિર બનશે તો એનું આયનીકરણ કેવું થશે? મુશ્કેલ થશે. સ્થાયીકરણ છે એ મુશ્કેલ થશે. હવે વિનિમય ઉર્જા માટે લખેલું છે કે વિનિમય ઉર્જા હશે સમશક્તિ કક્ષકો. સમશક્તિ એટલે p ઓર્બિટલ હોય તો px py ને pz જોવાનું. એવી રીતે d ઓર્બિટલ હોય તો આપણે dz², dx² - y², dxy, dyz અને dzx જોવાનું. એટલે મારું કહેવાનું એમ છે કે વિનિમય ઉર્જા આશરે સમશક્તિ કક્ષકોમાં સમાંતર સ્પિનના શક્ય યુગ્મોની કુલ સંખ્યાના સમપ્રમાણમાં હોય. એટલે વિનિમય ઉર્જા છે એ સમશક્તિ કક્ષકો, ડીજનરેટ કક્ષકોમાં સમાંતર સ્પિન એટલે એક બાજુની સ્પિન હોય, એના જે યુગ્મો થતા હોય, પેર થતી હોય, એના સંખ્યાના કેવા પ્રમાણમાં હોય? સમપ્રમાણમાં. એટલે જેટલી વિનિમય ઉર્જા ઘટશે સ્થાયીતા વધશે. વિનિમય ઉર્જા એક્સચેન્જ ઓફ એનર્જી ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ સ્ટેબિલિટી, અને જેટલું સ્ટેબિલિટી વધારે હશે એટલું એનું આયોનાઇઝેશન છે એ મુશ્કેલ હશે, નહીં થાય. હવે D6 ઇલેક્ટ્રોન રચના હોય, આ તમારી સામે દોરેલું છે કે વિનિમય ઉર્જામાં ઘટાડો ન થાય. એનું કારણ કે બધા એકલા ઇલેક્ટ્રોન છે. તમે સમજો, D6 ઇલેક્ટ્રોન રચનામાં વિનિમય ઉર્જામાં ઘટાડો ન થાય, કારણ કે Mn+ થયું હોય. હું તમને એમ કહું કે નહીં, આર્ગોન કોર 4s1 ને 3d5, તો આ 4s1 માં 4 ઇલેક્ટ્રોન છે, અને તમે જોઈ શકશો અહીંયા આપણા માટે આ બધા ઇલેક્ટ્રોન છે આપણા માટે 5 અને 1 6, બધા કેવા છે? અયુગ્મિત. તો અયુગ્મિત હોય તો કાંઈ ન થાય, પણ અયુગ્મિત ને યુગ્મિત હોય તો એવું થાય. આ તમે જો ક્રોમિયમ +1, કારણ કે ક્રોમિયમ છે આપણા માટે 4s1 3d5 છે, આને એક ઇલેક્ટ્રોન ગુમાવી દીધો એટલે ડીમાં 5 થયા. 5 ઇલેક્ટ્રોન આપણા માટે કેવા આવી ગયા? 5 ઇલેક્ટ્રોન છે એ આપણા માટે એકલા છે, અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. એટલે 5 ઇલેક્ટ્રોન અયુગ્મિત હોય તો આપણા માટે વિનિમય ઉર્જામાં ફેરફાર નહીં થાય. Mn+ ની આયનીકરણ એન્થાલ્પી ક્રોમિયમ પ્લસ કરતાં નીચી છે. Fe+2 હોય તો Fe+2 હોય તો તમને ખબર છે કે Fe હોય તો આપણા માટે 26 છે, એટલે આર્ગોન કોર 4s2 3d6 છે. હા, તમે જોઈ શકશો કે હું એમાંથી 2 ઇલેક્ટ્રોન કાઢી નાખું, તો 2 ઇલેક્ટ્રોન કાઢવું તો આમાંથી 2 વયા જવા જોઈએ, એક આમાંથી વયા જાય એટલે 3d6 થાય ન થાય.
અને Mn+2 હોય તો આમાંથી મારે 2 ઇલેક્ટ્રોન કાઢવો એટલે 4s2 માંથી 2 જાય કે ન જાય, એટલે Fe+2 જે થાય તો હું એમ તમને સમજાવી શકું કે આવું ન થાય ખરેખર. આમાંથી 3d6 એટલે 4s2 3d6 હોય તો એટલે 4s2 માંથી 2 જાય એટલે અહીંયા 3d6 હોવું જોઈએ. એટલે Fe+2 માં આર્ગોન કોર 3d6 થાય અને Mn+2 છે તો એની અંદર શું થશે આપણા માટે 3d5 થશે. આ કારણ કે 3s આપણી માટે એ 3d5 હશે અને અહીંયાથી 3d6 આવશે, બરાબર. આની આયનિક એન્થાલ્પી Mn+2 કરતા નીચી છે એટલે Fe+2 ની આયનિક એન્થાલ્પી Mn+2 કરતા નીચી છે. જેમ ઇલેક્ટ્રોન ઓછા હોય, એક કક્ષક હોય, આમાં શું થયું, એક કક્ષક S હતી ને એક કક્ષક D હતી, તો આ બધી ડિજનરેટ કક્ષકો હતી, પણ આ બંને કક્ષકો એકબીજાથી અલગ અલગ હતી. આ જે છે એ આપણા માટે શું હતી, એકલી ડી કક્ષક હતી એટલે એની ઉર્જા વધારે હોય. આની અંદર એવું છે કે એકલી ડી કક્ષક હોય તો એની ઉર્જા વધારે હોય. એટલે મારું કહેવાનું એમ જ છે કે એકલી ડી કક્ષક છે તો ઉર્જા વધારે છે. આ D6 હોય તો D6 હોય તો કેવી રીતે આવે, તો અહીંયા 1 2 3 4 5 અને છઠ્ઠો ઇલેક્ટ્રોન આવે એ પેરિંગ થયેલો હોય તો પેરિંગ ન હોવું જોઈએ. એટલે Fe+2 ની આયનિક એન્થાલ્પી Mn+2 કરતાં નીચી હોય એનું કારણ કે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય, અનપેર્ડ હોય તો એની માટે ઉર્જા વધારે હોય, સ્થાયીતા વધારે હોય. તો આમાં શું શીખા આપણે, આમાં મેં તમને એમ શીખવાડ્યું કે જ્યારે D ની ઉપર n ઘાત ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય ત્યારે એનું આકર્ષણ 2 ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ એ વિનિમય ઉર્જા માટે જવાબદાર. ઉર્જાનું સ્થાયીકરણ કરવું હોય તો ઉર્જા સ્તરનું સ્થાયીકરણ કરવું હોય તો વિનિમય ઉર્જા જોઈએ. વિનિમય ઉર્જા શું છે, મેં તમને હુન્ડના નિયમનું પાલન થાય, અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તેની માટે વધારે હોય, ડિજનરેટ કક્ષકો હોવી જોઈએ. જેમ વિનિમય ઉર્જા છે એ ઓછી થાય એટલે સ્થાયીતા વધે તો આયનીકરણ ન થઈ શકે. D6 છે આમાં આના કરતાં ક્રોમિયમ પ્લસ છે, બરાબર, એમાં આપણી માટે સ્થાયીતા વધારે છે. Mn+ ની આયનીકરણ એન્થાલ્પી છે એ ક્રોમિયમ કરતાં કેવી હોય, નીચે, એટલે ક્રોમિયમની વધારે જ હોય. એવી રીતે Fe+2 અને Mn+2 હોય તો આમાં 3d6 આવશે, આમાં 3d5 આવશે. તો 3d5 માં 5 ઇલેક્ટ્રોન એકલા છે, આમાં એક ઇલેક્ટ્રોન પેર થઈ જાય એટલે ઓલો વધારે સ્થાયી થાય, બરાબર. હવે ત્યાંથી આપણે આગળ જઈએ. પ્રથમ સંક્રાંતિની સામાન્ય ઓક્સિડેશન અવસ્થા +2 છે. વાયુમય પરમાણુમાંથી M+2 આયનો બનાવવા પ્રથમ અને દ્વિતીય આયનીકરણ ઉર્જા ઉપરાંત દરેક તત્વ માટે પરમાણુકરણ ઉર્જા જરૂર પડે. તમને સમજાવું. પરમાણુકરણ ઉર્જા કોઈ પણ મેટલ છે આમાં જે જોવા મળે છે એ પહેલાં સોલિડ ફોર્મમાં હોય. સોલિડ ફોર્મમાંથી એને ગેસિયસ ફોર્મમાં લાવવું પડે. એટલે સોલિડ ફોર્મમાંથી ગેસિયસ ફોર્મમાં ફેરવા માટે જે ઉર્જા છે એને આપણે પરમાણુ ઉર્જા કહીએ. કારણ કે આપણે હંમેશા ભણીએ છીએ ત્યારે એવું કહીએ છીએ કે વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને ગુમાવવા માટે આપવી પડતી ઉર્જા. તો વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી આપણે ઇલેક્ટ્રોનને ગુમાવવા માટે આપવી પડતી ઉર્જા હોય ને આપણે એટમાઇઝેશન એન્થાલ્પી, તો આપણે વાયુરૂપ તટસ્થ પરમાણુ હોય એટલે આપણી માટે કેવું કહેવાય કે સોલિડ હોય એમાંથી એને ગેસમાં ફેરવા માટે આપવી પડતી ઉર્જા હોય તો આપણે એને કહીએ છીએ પરમાણુયકરણ એન્થાલ્પી કહેવાય. એટલે પ્રથમ સંક્રાંતિની ઓક્સિડેશન અવસ્થા +2 છે. વાયુમય પરમાણુમાંથી M+2 આયનો બનાવવા પ્રથમ અને દ્વિતીય આયનીકરણ ઉર્જા ઉપરાંત પરમાણુકરણ ઉર્જા જરૂર પડે. દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી ક્રોમિયમ ને કોપર માટે બહુ વધારે હોય, તમને હમણાં જ શીખવાડ્યું હતું. ક્રોમિયમ હોય તો 4s1 3d5 હોય, કોપર હોય તો 4s1 3d10 હોય. હાલ આ ગુમાવી દીધું. હવે જે આવશે બીજી આયનીકરણ એન્થાલ્પી આવશે, દ્વિતીય હશે તો એના મૂલ્યો ક્રોમિયમ ને કોપર માટે વધારે છે. M+ આયનો એમાં જો D5 અને D10 થતું હોય, બરાબર, તો M+ આયનો છે એની અનુક્રમે D5 અને D10 ની ઇલેક્ટ્રોન રચના હોય જેની, તો એ D5 થાય ને અહીંયા D10 થાય તો એ આપણા માટે વધારે સ્થાયી થશે અને ઉર્જા વધારે જોશે. Zn માટે આ મૂલ્ય નીચું છે કારણ કે આયનીકરણથી ઇલેક્ટ્રોન દૂર થવાથી D10 રચના મળે, બરાબર. કારણ કે Zn છે એમાં શું થશે આપણા માટે 4s2 3d10 થશે. એટલે 4s માંથી 2 ઇલેક્ટ્રોન વયા ગયા તો 3d માં 10 થાય. આ આપણી માટે તમને ખબર જ છે 25મું તત્વ 4s2 3d5 થાય, 2 આમાંથી વહી જાય. Zn+ તો D10 થાય. એટલે D5 અને D10 માંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવામાં મુશ્કેલી થાય. આથી તૃતીય આયનીકરણ એન્થાલ્પી ઘણી ઊંચી હોય, બરાબર. કારણ કે 2 વયા ગયા, હવે ત્રીજો દૂર કરવો હોય તો વધારે ઉર્જા આપવી પડે. આમાં 2 વયા ગયા, ત્રીજો દૂર કરવો હોય તો વધારે ઉર્જા આપવી પડે. સમજાય ને? કહેવા એમ માગું છું, આપણે જે શીખીએ છીએ ને એ બહુ સહેલું છે, આમાં કાંઈ અઘરું નથી, પણ એને આપણે જે કહેવા માગે છે એ પ્રમાણે સમજવું બહુ અગત્યનું છે. આપણે એવું શીખ્યા અત્યાર સુધીમાં 3 આલેખ શીખ્યા.
એમાં પહેલું આયનિકરણ એન્થાલ્પી પહેલું જે સંક્રાંતિ છે એમાં મૂલ્ય ઓછા હોય, બીજામાં વધારે હોય, પણ ત્રીજામાં ઓલી 4f ભરાઈ જાય એટલે એમાં બેયનું પેરેલલ આવે. પછી તમને વિનિમય ઉર્જા એવું કીધું, સમાંતર સ્પિનવાળું વાત કરી, બરાબર. પછી આપણે જોઈએ કે M+2 મોટા ભાગે સામાન્ય અવસ્થા હોય, પછી પરમાણુકરણ ઉર્જાની જરૂર પડે. ક્રોમિયમ ને કોપરની વાત કરી તમને. હવે કીધું કે જો એ D5 હોય તો હવે મારે આમાંથી એક હજી ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો આને વધારે ઉર્જા આપવી પડે. આમાંથી 2 દૂર કરી નાખ્યા, પણ હવે ત્રીજો દૂર કરવો હોય તો વધારે ઉર્જા આપવી પડે. હવે સ્કેન્ડિયમ ટિટેનિયમથી શરૂ કરી, સ્કેન્ડિયમથી સ્ટાર્ટ કરી અને ઝિંક સુધી હોય તો એની અંદર કઈ રીતે યાદ રાખવાનું છે? 233 અને અહીંયા 222 આવે, અહીંયા 4 નહીં આવે, 2 આવશે, બરાબર. તો આપણા માટે જે સ્થાયી અવસ્થા છે આપણી માટે 34 43 ઊંધું 233 અને 222, બરાબર. એટલે ઝિંકમાં 2 આવશે. આ સ્થાયી અવસ્થા છે, પરંતુ અન્ય અવસ્થાઓ પણ આપણને જોવા મળે જે દરેક તત્વો માટે અલગ અલગ હોય છે. પણ આ જે લખી છે નીચે એ મોટાભાગની સ્થાયી અવસ્થા છે. ત્યારે મોટે ભાગે આપણને ડી બ્લોકની પહેલી શ્રેણીના તત્વો છે આ ઓક્સિડેશન અવસ્થામાં વધુ સ્થાયી જોવા મળે. જોઈ લો તમે, સ્કેન્ડિયમ +3 જોઈએ, ટિટેનિયમ +4 હોય, વેનેડિયમ છે આ બધી સંયોજકતા ધરાવે. ક્રોમિયમ છે એમાં મોટા ભાગે 3 અવસ્થા અને 6 અવસ્થા વધારે સ્થાયી હોય, બરાબર. મેંગેનીઝ હોય તો એમાં +2 અને +7 વધારે સ્થાયી હોય, પણ આ ધરાવી શકે બધી અવસ્થા. Fe અંદર મોટા ભાગે +3 વધારે સ્થાયી હોય. કોબાલ્ટ હોય તો એની અંદર +3 વધારે સ્થાયી, પણ બાકીની ઓક્સિડેશન અવસ્થા ધરાવી શકે. નિકલ હોય, કોપર હોય કે ઝિંક હોય, બધામાં +2 અવસ્થા જ મોટા ભાગે સ્થાયી હોય. જે ડાર્ક કોઈ સ્થાયી અવસ્થાઓ દર્શાવે છે, પણ મેં તમને કીધું કે આપણી માટે જે સ્થાયી અવસ્થા છે આ છે. સ્કેન્ડિયમની 3, વેનેડિયમની 4, અહીંયા વેનેડિયમની 4, પાછું ક્રોમિયમની 3, આવી રીતે સ્થાયી અવસ્થાઓ છે, બરાબર. આ યાદ રાખવું પડે. વેનેડિયમ છે એના 5 ઓક્સિડેશન અવસ્થાવાળા, વેનેડિયમ છે એની +5 ઓક્સિડેશન અવસ્થાવાળા સંયોજનો જાણીતા છે. એ જાણીતા સંયોજનોને આપણે વેનેડેટ્સ સંયોજનો તરીકે પણ ઓળખવામાં આવે. તો વેનેડિયમની 5 ઓક્સિડેશન અવસ્થાવાળા સંયોજનો છે એને આપણે વેનેડેટ્સ તરીકે પણ ઓળખીએ છીએ. સૌથી વધુ ઓક્સિડેશન અવસ્થા દર્શાવે તે માધ્યમમાં હોય એમાં Mn. તો એ Mn છે એ મેં તમને કીધું +2 થી સ્ટાર્ટ કરીને +7 સુધીની બધી ઓક્સિડેશન અવસ્થા ધરાવે. બંને છેડા પર ઓક્સિડેશન અવસ્થા ઓછી હોય, સાચી વાત છે. કારણ કે આની અંદર શરૂઆતમાં ડી ઇલેક્ટ્રોન ભરાતા હોય ને પછી ત્યાં ડી ઇલેક્ટ્રોન પૂરા થતા હોય. એટલે શરૂઆત માટે લખ્યું છે સ્કેન્ડિયમ હોય તો આની +3 અને આની +4 અવસ્થા સ્થાયી છે. જ્યારે કોપર હોય તો +1 +2 છે ને અહીંયા +2 છે. શરૂઆતમાં સ્કેન્ડિયમ છે એમાં +2 અજ્ઞાત હોય, સાચી વાત છે. કારણ શું? કારણ કે આપણી માટે સ્કેન્ડિયમ 21 એટલે આર્ગોન કોર 4s2 3d1 થાય. હા, જો એ પોતે 2 ગુમાવે તો Sc+2 થાય, તો હજી એક ઇલેક્ટ્રોન રહી જાય. એ ગુમાવી દે ત્યારે જ સ્થાયી થાય. એટલે +2 જાણીતું નથી જેટલું +3 જાણીતું છે. ટિટેનિયમમાં 2 3 કરતાં 4 વધુ સ્થાયી હોય. મોટા ભાગે ટિટેનિયમ છે એ +4 વધારે સ્થાયી, અને એ કયા સંયોજનમાં? TiO2 સંયોજનમાં. TiO2 આપણે રૂટાઇલ તરીકે ઓળખીએ. અને Zn માં +2 અવસ્થા સ્થાયી છે. સામાન્ય સ્થિતિ વળી મહત્તમ ઓક્સિડેશન અવસ્થા હોય એ S અને D કક્ષકોના ઇલેક્ટ્રોન જેટલી થાય. હવે હું સમજાવું કે આપણે આમાં જેટલા તત્વો લખ્યા છે એના લખીએ. ટિટેનિયમ છે, વેનેડિયમ છે, ક્રોમિયમ છે, મેંગેનીઝ છે. ટિટેનિયમ હોય તો આપણે લખીએ આર્ગોન કોર 4s2 3d2. વેનેડિયમ હોય તો લખીએ આર્ગોન કોર 4s2 3d3. અહીંયા લખીએ આર્ગોન કોર 4s1 3d5. અહીંયા લખાય આર્ગોન કોર 4s2 3d5. બરાબર છે. તો આ રીતે થાય. હા, તમે જો આ બેનો ટોટલ કરો, 2 ને 2 4 થાય, તો આની સંયોજકતા 4 છે. જો TiO2 તમને હમણાં કીધું. આ બેનો ટોટલ કરો S અને D, 3 ને 2 5 થાય, તો આની સંયોજકતા 5 છે. 2 દુ 4 ને 1 5. ક્રોમિયમ S અને D કરો 5 અને 1 6, તો અહીંયા આપણી માટે સંયોજકતા છે 4 દુ 8 માંથી 2 જાય તો 6. અને ક્રોમિયમ છે એમાં 6 ઓક્સિડેશન અવસ્થામાં હોય. આપણી માટે સંયોજન છે એ ક્રોમેટ છે.
એવી રીતે આમાં જો મેંગેનીઝમાં 5 ને 2 7 S અને D ઇલેક્ટ્રોનનો સરવાળો એટલે 4 દુ 8 માંથી 1 જશે તો 7 રહેશે, તો મેંગેનીઝની ઓક્સિડેશન અવસ્થા 7 થાય. ઊંચી ઓક્સિડેશન અવસ્થામાં આકસ્મિક ઘટાડો થાય તેને અનુસરવાવાળી સંયોજકતામાં જુઓ તમે. Fe ફેરસ અને ફેરિકના રૂપમાં હોય, એટલે કોબાલ્ટ છે પણ 2 અને 3 હોય. જ્યારે નિકલ, કોપર અને ઝિંક તમને કીધું મોટા ભાગે 2 હોય, પણ કોપર હોય તો ક્યુપ્રસના સ્વરૂપમાં પણ હોય. તો આવી રીતે છે. આ બહુ ઇઝી હતું. આમાં એવું હતું કે મેંગેનીઝ હોય તો +2 થી +7 હોય, સ્કેન્ડિયમ હોય તો આપણી માટે 2 સંયોજકતા અજ્ઞાત હોય પણ એ મોટા ભાગે 3 સંયોજકતા વાળું સંયોજન બનાવે. એવી રીતે કોપર અને ઝિંક હોય, શરૂઆતમાં તત્વો હોય તો એની સંયોજકતા ઓછી, પછીના તત્વો હોય તો એમાં સંયોજકતા ઓછી પણ વચ્ચે વધારે હોય, એમાં મેંગેનીઝમાં સૌથી વધારે. સ્કેન્ડિયમ છે એની માટે 2 સંયોજકતા અજ્ઞાત છે, પણ ટિટેનિયમમાં 2 અને 3 કરતાં 4 વધારે થાય છે, ઝેડએનમાં +2 થાય છે. આ જે તત્વો છે એની અંદર S અને D ના ઇલેક્ટ્રોનનો સરવાળો કરો એટલી સંયોજકતા આપણને મળે, અને બાકી Fe, CO અને Ni અને Cu અને Zn આ સંયોજકતાઓ આપણને જોવા મળે. ઓક્સિડેશન અવસ્થાની પરિવર્તનશીલતા એક લાક્ષણિકતા છે. ઓક્સિડેશન છે એના મૂલ્યો બદલાય છે, એટલે આપણી માટે +2 3 4 એવું બધું બદલાય છે. તો એ લાક્ષણિકતા એનું કારણ છે કે જેમ જેમ D કક્ષકો ભરાય એમ એની ઓક્સિડેશન અવસ્થામાં વધારો એકબીજાથી 1 એકમ જેટલો હોય. તો હમણાં આપણે જોયું કે ટિટેનિયમ હતું તો 4 હતું, વેનેડિયમ હતું તો 5 હતું, ક્રોમિયમ હતું તો 6 હતું, અને મેંગેનીઝ હતું તો 7 હતું. એમ દરેક તત્વો હોય એમાં પણ એવો ફેરફાર જોવા મળે કે વેનેડિયમથી 2 સંયોજકતા ધરાવે, 3 ધરાવે, 4 ધરાવે, 5 ધરાવે. બરાબર. એટલે કહેવાનું એમ છે ડી કક્ષકો જેમ જેમ ભરાતી જાય એમ ઓક્સિડેશન અવસ્થામાં ફેરફાર એકબીજાથી 1 એકમ જેટલો છે જોવા મળે. આ મુદ્દો આપણી માટે આ. અને વેનેડિયમ હોય તો એની અંદર 2 3 4 અને 5 હોય, પણ મેં તમને કીધું કે 5 સંયોજકતાવાળું વેનેડિયમનું સંયોજન હોય તો આપણે એને વેનેડેટ્સ કહેવાય. આ બાબત બિનસંક્રાંતિ તત્વોની ઓક્સિડેશન અવસ્થાનો પરિવર્તનશીલતાથી વિપરીત છે. સામાન્ય ઓક્સિડેશન અવસ્થામાં ફેરફાર 2 એકમ જેટલો હોય. બરાબર. સામાન્ય ઓક્સિડેશન અવસ્થામાં આપણા માટે જે ફેરફાર હોય એ કેટલા એકમ જેટલો હોય? 2 એકમ જેટલો હોય. અને ડી વિભાગમાં સમૂહ 4 થી 10, સમૂહ 4 થી 10 એટલે શું? ટિટેનિયમથી જોવાનું, અને ક્યાં સુધી જોવાનું? આપણે નિકલ સુધી જોવાનું. ટિટેનિયમથી નિકલ સુધીના ઓક્સિડેશન અવસ્થામાં બહુ અલગ અલગ ફેરફાર છે. એ રસપ્રદ મિશ્રણ છે ઓક્સિડેશન અવસ્થાનું, કારણ કે આપણે પહેલા 2 નો લીધા, પછીના 2 નો લીધા, વચ્ચેના બધા લીધા. એટલે ત્રીજો સમૂહ ન લીધો, અને આપણે 11મો સમૂહ છે એ ન લીધો, અને 12મો ન લીધો. એટલે વચ્ચેના બધા તત્વો એમાં અલગ અલગ ઓક્સિડેશન અવસ્થાઓ જોવા મળે. 2 3 4 5, 2 3 4 5 6, 2 થી 7, પછી પાછું ઘટતું જાય. બરાબર. અને પછી Fe પછી બહુ ઘટાડો જોવા મળતો નથી, ત્યારે સ્થિર થઈ જાય. Fe પછી વધારો બહુ જોવા ન મળે, ત્યારે એ સ્થિર થઈ જશે. E વિભાગના ભારે તત્વો નીચી ઓક્સિડેશન અવસ્થામાં સાનુકૂળતા દર્શાવે. તો તમને ખબર છે P વિભાગ હોય તેમાં 13મો સમૂહથી 17મા સમૂહમાં જાવ તો 13મો સમૂહ હોય તેમાં પહેલા 3 હોય, નીચે જાવ તો 1 સ્થાયી થઈ જાય. 14મો સમૂહ હોય તેમાં ઉપર 4 હોય પણ નીચે 2 સ્થાયી હોય. 15મો સમૂહ હોય તો ઉપર 5 હોય તો નીચે આપણી માટે 3 હોય. સમજાય છે? કારણ કે આમાં S કક્ષક છે અંદરની થઈ જાય, એટલે એના 2 ઇલેક્ટ્રોનને છોડતા 1 બાકી રહે, કારણ કે NH2 NP1 હોય. 2 અંદરની કક્ષક થઈ જાય ને P બહારની કક્ષક થઈ જાય. એટલે આ અંદરની કક્ષક થઈ જવાથી એની સંયોજકતા ઘટી જાય. એટલે જેમ તમે શરૂઆતના તત્વો એમાં 3 હોય, પણ છેડાનું તત્વ હોય એ ધાતુ જેવું વર્તતું હોય તો એમાં +1 હોય. આ આપણી માટે 14મો સમૂહ છે. એમાં શરૂઆતમાં NH2 NP2 થાય તો NH2 અંદરની થઈ જાય, P બહારની થઈ જાય. એટલે શરૂઆતના તત્વોમાં 4 હોય, પણ નીચે આવો ત્યાં સુધીમાં 2 સ્થાયી થઈ જાય. એટલે 15મો સમૂહ હોય તો NH2 NP3 હોય તો શરૂઆતના તત્વોમાં ઓક્સિડેશન અવસ્થા 5 હોય, પણ જેમ ઉપરથી નીચે હોય એમ 3 થાય. એટલે કહેવાનું એમ છે કે P વિભાગના ભારે તત્વોની નીચી ઓક્સિડેશન અવસ્થામાં સાનુકૂળતા દર્શાવે. D વિભાગમાં બાબત વિપરીત થાય, ઊંધી થાય. બરાબર. તો D વિભાગની અંદર તત્વો છે એની સંયોજકતા છે એ અલગ અલગ રીતે આવેલી હોય, એને P વિભાગ હારે કોઈ એવી નિસ્બત હોય નહીં. આગળ આપણે જોઈએ. જે હું તમને સમજાવું છું એ તમારે ધ્યાનમાં રાખવાનું છે, બાકી બીજી નવી વસ્તુઓ છે એ તમારે કાંઈ વિચારવાની નથી રહેતી. સમૂહ 6માં મોલિબ્લેડનમ અને ટંગસ્ટન અને એની સ્થાયીતા ક્રોમિયમ કરતાં વધુ હોય. ઉપરથી નીચે આવો સ્થાયીતા વધશે.
એટલે મોલિબ્લેડનમ ને ટંગસ્ટન છે તો મોલિબ્લેડનમ આપણી માટે 42મું તત્વ થાય. ધારો કે આ 74મું તત્વ થાય ને આ 24મું થાય તો ઉપરથી નીચે આવો આ બેની સ્થાયીતા વધારે જ થાય. એસિડિક માધ્યમમાં ક્રોમિયમ ડાયક્રોમેટ કે ક્રોમેટના સ્વરૂપમાં હોય તો 4 માંથી 2 જાય તો આની સંયોજકતા 6 થાય. 4 માંથી 2 જાય તો આની સંયોજકતા છે આપણી માટે Cr2O 7 - 2. 7 14 માંથી 2 જાય 12 ભાગ્યા 2 એટલે 6. તો ડાયક્રોમેટ હોય ત્યારે એની ઓક્સિડેશન અવસ્થા 6 છે, એની સારો ઓક્સિડેશન કરતા છે, બીજાનું ઓક્સિડેશન કરે. અહીંયાની સંયોજકતા છે એ 6 જ થાય કારણ કે આ 3 દુ 6 થશે, ઓલી બાજુ 6 આવશે, આ પણ આપણી માટે 3 દુ 6 થાય એટલે 6 જ થશે. બરાબર. પણ ક્રોમિયમ છે એ શરૂઆતનું છે એટલે એ વધારે ઓક્સિડેશન કરતા હોય, પણ આ ઓક્સિડેશન કરતા નથી કારણ કે હવે ધાતુની જેમ વર્તે, ધાતુ રિડક્શન કરતા થઈ જાય. એટલે કહેવાનું એમ છે કે શરૂઆતના તત્વો હોય એ ઓક્સિડેશન કરતા છે, પછીના તત્વો હવે ઓક્સિડેશન કરતા નથી, પણ એ ધાતુ તરીકે વર્તતા હોવાને કારણે રિડક્શન કરતાના ગુણ જોવા મળે. નીચી ઓક્સિડેશન અવસ્થા જ્યારે જોવા મળે છે ત્યારે સંકીર્ણ સંયોજનોમાં લિગેન્ડમાં સિગ્મા બંધ ઉપરાંત એમાં પાઈ બંધ છે એ પણ ધરાવતો હોય. સિગ્મા બંધ હોય લિગેન્ડમાં, અરે પાઈ બંધ રીતે હોય એટલે એવું કહેવાય કે પીપાઈ બોન્ડ હોય, ડીપાઈ બોન્ડ હોય એવું બને. નિકલ NiCO4 FeCO4 આ CO હોય કાર્બોનિલ સમૂહ છે, આપણી માટે એનું કેવું હશે 0 હશે કારણ કે કાર્બોનિલમાં જ્યારે બંધ બને ત્યારે આ સિગ્મા બંધ હોય, આ પાઈ બંધ હોય, પછી એમાં બેક ડોનેશન થાય, પરત પ્રદાન ઇલેક્ટ્રોનનું દાન થાય ત્યારે એની અંદર કાર્બોનિલ સમૂહ છે એની સંયોજકતા છે 0 હોય. તમને શીખવાડ્યું છે કે CO ની સંયોજકતા 0 હોય તો 5 × 0 કરો, 4 × 0 કરો, નિકલ કે Fe બંનેની ઓક્સિડેશન અવસ્થાઓ કેવી થઈ જાય 0 થાય. શું શીખ્યા આમાં કે મોલિબ્લેડનમ હોય, ટંગસ્ટન હોય, એની 6 ઓક્સિડેશન અવસ્થા હોય એ ક્રોમિયમ કરતાં વધારે સ્થાયી છે. સ્થાયી છે એટલે ક્રોમેટ પોતે ઓક્સિડેશન કરતા છે જ્યારે આ બે ઓક્સિડેશન કરતા નથી. નીચી ઓક્સિડેશન અવસ્થા જ્યારે જોવા મળે ત્યારે સંકીર્ણમાં લિગેન્ડમાં સિગ્મા બંધ હોય, એ ઉપરાંત પાઈ બંધ પણ હોય એટલે ડીપાઈ બંધ બને, સોરી પીપાઈ બંધ બને, ડીપાઈ બંધ બનતો હોય એવું બને એટલે પાઈ લક્ષણ જોવા મળે. એટલે કાર્બોનિલ સમૂહ એમાં સિગ્મા બંધ હોય, પાઈ બંધ હોય, પણ જ્યારે શું થતું હોય કે ઓક્સિજન આને દાન કર્યા પછી પાછો ઇલેક્ટ્રોન યુગ્મનું દાન અહીંયા તરફ થતું હોય એટલે એને પરત પ્રદાન કહેવાય. આવું બેક ડોનેશન પણ જોવા મળે. કાર્બોનિલ સમૂહની પોતાની સંયોજકતા 0 છે એટલે નિકલની સંયોજકતા પણ 0 થાય ને Feની સંયોજકતા પણ શું થાય આપણા માટે 0 થાય. બરાબર. ત્યાંથી હવે આટલું મેં તમને શીખવાડ્યું. હવે આના પછીનો જે ભાગ છે એમાં આપણે છે ને જો આ તમે જેટલું શીખ્યા એટલું ફરી વખત એક વખત તમે ચેક કરી લઈએ, આપણે જોઈ લઈએ. આ તમને શીખવાડ્યું ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ થાય, અપૂર્ણ અસર હોય, શિલ્ડિંગ. પછી તમને કીધું કે પહેલાં કરતાં બીજા ત્રીજાના મૂલ્યમાં ફેરફાર છે. પછી 4F અંદર ભરાય છે એટલે લેન્થેનાઇડ સંકોચન થાય, એના કારણે ZR કરતાં HFનું મૂલ્ય ઓછું જોવા મળે કારણ કે 4F ભરાઈ ગઈ હોય, અને આ બધું અપૂર્ણ શિલ્ડિંગ અસરને કારણે થાય. ઘનતામાં ફેરફાર થાય કારણ કે તમે જેમ આગળ વધશો એમ પરમાણુ ભાર વધશે ને પરમાણુ ભાર વધે એટલે ઘનતા વધે. આયનીકરણ એન્થાલ્પીની વાત કરી મેં તમને કે આયનીકરણ એન્થાલ્પી છે તમે જેમ આગળ વધશો એમ કેન્દ્રીય વીજભાર વધે એટલે આયનીકરણ એન્થાલ્પી વધવાનું. સામાન્ય દ્વિતીય કરતાં તૃતીય આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં ફેરફાર થાય. બરાબર. પછી આપણે જોયું વિનિમય ઉર્જા જોયું. વિનિમય ઉર્જા જેમ ઘટે એમ સ્થાયીતા વધે અને આયનીકરણ મુશ્કેલ થાય. પછી જેની અંદર આયનના સ્વરૂપમાં ફેરફાર હતા, વધુ ને ઓછી આયનીકરણ એન્થાલ્પી આપણે વાત કરી. બરાબર. Mn+2 થાય ને D10 થાય. પછી આ કીધું કે M+ આયનો હોય એમાં D5 ને D10 હોય તો અર્ધપૂર્ણ અને પૂર્ણ સ્થાયી કક્ષક હોય તો એને ઉર્જા વધારે આપવી પડે ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે. પછી આપણે સંયોજકતા જોઈ. પછી આપણે આ જોયું કે મેંગેનીઝ હોય તો +2 થી +7 અવસ્થા ધરાવે. સ્કેન્ડિયમ અને ટિટેનિયમ હોય તો એ શરૂઆતના પછીના અંતના તત્વો છે, એમાં ઓક્સિડેશન અવસ્થા ઓછી હોય. પણ જ્યારે તમે સ્કેન્ડિયમ હોય તેમાં બીજી અજ્ઞાત છે, પણ ટિટેનિયમમાં 4 સ્થાયી હોય, ઝીંકમાં 2 સ્થાયી હોય. આ બધામાં તમે ટિટેનિયમ હોય તો S અને D ના ઇલેક્ટ્રોનનો સરવાળો કરો એટલા મૂલ્ય આપણને આમાં જોવા મળે. અને Feમાં મોટાભાગે ફેરસ ફેરિક હોય, કોબાલ્ટમાં પણ 2 અને 3 છે, નિકલની અંદર 2 છે, કોપરમાં 2 અને ઝીંકમાં 2 છે, પણ કોપરમાં Cu+1 પણ હોય. આગળ આપણે જોયું કે જેમ તમે ઉપરથી નીચે આવો એક એકમ જેટલો વધારો થતો. મેં તમને કીધું ટિટેનિયમમાં 4 હોય, વેનેડિયમમાં 5 હોય, ક્રોમિયમમાં 6 હોય, મેંગનીઝમાં 7 હોય. પણ વેનેડિયમમાં પણ તમે જેમ આગળ જોશો એમ 2 3 4 5 થાય.
બિન સંક્રાંતિ તત્વોની ઓક્સિડેશન અવસ્થાઓ છે એના પરિવર્તનશીલતાથી વિપરીત હોય. ડી સમૂહ 4 થી 10 આવો ત્યારે એમાં તમને ઓક્સિડેશન અવસ્થામાં અલગ અલગતા જોવા મળે. પી વિભાગના તત્વોની અંદર જેમ સંયોજકતા બદલાતી હોય એમ ડી વિભાગમાં ન બદલાતી, એની કરતાં અલગ પડે. એમો અને ટંગસ્ટન એ ક્રોમિયમ કરતાં વધુ સ્થાયી છે, કારણ કે ઉપરથી નીચે આવશે એમ સ્થાયીતા વધશે. પોટેશિયમ ડાયક્રોમેટ કે ડાયક્રોમેટ છે એ પોતે સારા ઓક્સિડેશન કરતા છે, પણ એવા જ સારા ઓક્સિડેશન કરતા WO3 કે MOO3 નથી. સિગ્મા ઉપરાંત પાયબંધ બને, પરત પ્રદાન થતું હોય, NiCO4 કે FeCO4 એમાં CO ની સંયોજકતા 0 હોય. હવે આપણે MCQ તરફ જઈએ છીએ, તો આપણે MCQ છે એ સોલ્વ કરીએ. જો તમે આની પહેલા આપણે લગભગ 35 જેટલા MCQ સોલ્વ કર્યા હતા. હવે બીજા અત્યારે હું તમને 15 કરાવું છું, એટલે ટોટલ 50 જેટલા MCQ આપણે સોલ્વ કરેલા થશે. તમે શીખ્યા હોય એના જેવા જ MCQ છે બધા, તો જો ધ્યાનથી જોજો. +1 ઓક્સિડેશન અવસ્થામાં કોપરના ક્ષાર અસ્થાયી હોય છે. +1 ઓક્સિડેશન અવસ્થામાં કોપરના ક્ષાર અસ્થાયી હોય. એનું કારણ છે કે કોપર છે ને એ +1 હોય એમાંથી +2 થઈ શકે ને 0 થઈ શકે. એટલે આ +1 હોય એમાંથી +2 થાય 0 થાય, તો અહીંયા +1 માંથી 2 થાય ને +1 માંથી 0 થાય, એટલે વધારો પણ કહેવાય અને ઘટાડો પણ કહેવાય. એટલે એ જે પ્રક્રિયા આપે એ વિસ્મીકરણ પ્રક્રિયા આપે, એટલે આવું બને. તો એવો જે જવાબ હોય આપણો જવાબ આવે. બરાબર. Cu+1 સરળતાથી Cu-માં અને Cu+2માં વિસ્મીકરણ પામે. આથી સ્થિર ન હોય, સ્થાયી એટલે ન હોય. +1 માંથી 2 થાય પણ 3 ન થઈ શકે. Cu+ માંથી Cu+2 થઈ શકે, એ તો થઈ જ શકે, પણ મેં તમને કીધું એ પ્રમાણે બંને થવું જોઈએ. વધારો થવો જોઈએ અને ઘટાડો પણ થવો જોઈએ, તો જ શક્ય બને. બરાબર. આગળનો MCQ છે આપણે જોઈએ. Zn+2, Ni+2, Cu+2 અને Cr+2 માટે કયું વિધાન સાચું છે? Ni+2, Cu+2 અને Cr+2 રંગીન છે, જ્યારે Zn+2 રંગવિહીન છે. તો આપણે જોઈ લઈએ. પહેલા તમને શીખવાડ્યું હતું કે સ્કેન્ડિયમ છે, ટિટેનિયમ છે, કોપર અને ઝીંક છે. આ +1, આ +2, આ +3, આ +4 રંગવિહીન હોય, તો Zn+2 રંગવિહીન હોય, તો એ સાચું છે. નિકલ +2 લીલો હોય, કોપર છે એ ભૂરો હોય, ક્રોમિયમ છે બરાબર એ લીલા જેવો જ હોય. તમામ આયન રંગીન છે નહીં, Zn+2 રંગવિહીન છે. તમામ આયન રંગવિહીન છે એ પણ ખોટું છે. Zn+2 અને Cu+2 રંગવિહીન છે નહીં, Zn+2 રંગવિહીન છે પણ Cu+2 તો રંગીન છે. એટલે જવાબ આપણો પહેલો જ આવશે. બરાબર. તમને રંગવાળું કોષ્ટક આવડવું જોઈએ. રંગવાળું તમને કોષ્ટક આવડવું જોઈએ. રંગવાળું તમને કોષ્ટક આવડતું હશે તો તમારા માટે આ પ્રશ્ન છે એ સહેલો હતો. તમને જે બધા રાસાયણિક સમીકરણો શીખવાડે છે, જો તમે મોટા ભાગે જોશો ને તો પોટેશિયમ ડાયક્રોમેટ ને પોટેશિયમ પરમેંગનેટની પ્રક્રિયાઓ તો પરીક્ષાઓમાં MCQમાં પૂછાય જ છે 110%. એટલે આપણને એ રીતે આવડવી જોઈએ. જો એ આવડતું હશે તો આપણા માટે સહેલું છે, નહીં તો આપણા માટે અઘરું છે. જો તમે MnO4- આમાંથી કઈ ક્રિયા સાચી નથી પકડવાની છે. જો 5 Fe છે. હવે આ MCQમાં તે કંઈક લખવામાં ભૂલ થઈ ગયેલી છે, કારણ કે MnO4- માંથી Mn+2 તો થાય. અહીંયા 5 Fe+2 હોય તો એમાંથી થાય. એટલે આમાં તો તમે પહેલી જ પ્રત્યેક ખોટી કરી શકો. બરાબર. કારણ કે અહીંયા લખવાનું આવતું હતું 5 Fe+2 હોય એમાંથી 5 Fe+3 બનતા હોય. MnO2 માંથી KMnO4 બને, KOH. અને આપણી માટે પ્રક્રિયા છે શું છે? MnO બનાવટ છે. આમાં જ્યારે તમે MnO2 ની KOH અને O2 વાળા પ્રક્રિયા કરો એટલે K2MnO4 બને પહેલા, એટલે પ્રક્રિયા ખોટી આવે. હવે આમાં તમે આ ખોટી કહી શકો જે પ્રશ્ન છે એના પરથી, પણ ખરેખર પ્રક્રિયાનો જવાબ આવે કે તમે જ્યારે MnO2 ની KOH વાળા પ્રક્રિયા કરો ત્યારે K2MnO4 બને, પોટેશિયમ મેંગેનેટ બને. એ મેંગેનેટમાં તમે સલ્ફ્યુરિક એસિડ ઉમેરો એટલે આપણને પોટેશિયમ પરમેંગેનેટ મળે. આ ડાયક્રોમેટ છે, એમાંથી ક્રોમેટ મળે. અહીંયા 2Na+ લખવું જોઈએ તો જ અહીંયા પ્રક્રિયા સંતુલિત થાય. એટલે આમાં ત્રીજી ખોટી થાય. જો મેં ત્યાં 2Na+ ન લખ્યું હોય તો K2Cr2O7 છે એની 7H2SO4 પ્રક્રિયા કરો તો આમાં એવું લખવું પડે કઈ પ્રક્રિયા સાચી છે. આમ પ્રશ્ન અત્યારે આવો બનાવવો પડે. તો તમારા માટે સાચી પ્રક્રિયા કીધો તો આવત, પણ ખરેખર સાચી નથી અને એમાં જો લખવામાં ભૂલ છે એ સુધરી જાય તો તમારા માટે જવાબ આવે. બરાબર. એટલે K2Cr2O7 માંથી K2SO4 બને. સલ્ફ્યુરિક એસિડ અને Ka સાથે પ્રક્રિયા કરો તો આ જ બને.
આની અંદર એવું થાય, હવે એક પ્રશ્ન છે હજી પાછળ જ તે કે ક્રોમિયમ હોય તો એની સંયોજકતા આમાં પ્લસ જશે અને આની અંદર ક્રોમિયમ છે એની સંયોજકતા +3 થઈ જાય. આવો પ્રશ્ન પાછળ છે જ. હું તમને ત્યારે પાછો યાદ કરાવું છું કે K2Cr2O7 ની 7 મોલ H2SO4 6 મોલ Ki પોટેશિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરો તો K2SO4 વત્તા Cr2SO4 થ્રાઇસ અને 3 મોલ I2 છૂટા પડે. હવે આગળ જઈએ આપણે. બહુ સહેલો પ્રશ્ન છે. +6 ઓક્સિડેશન અવસ્થા ધરાવતી નિપજાણ. તમને મોઢે આવડી કે 4 દુ 8 માંથી 1 જાય તો 7 આવશે, 6 એકા 6 માંથી 3 જાય તો 3 આવશે, 6 એકા 6 માંથી 2 જશે તો 4 આવશે. આ આપણી માટે -1, આપણી માટે -2 એકા 2, 2 દુ 4, 4 ને 2 6 આવશે. જવાબ આ આવશે. બરાબર. આગળ જઈએ આપણે. કયા ઓક્સાઇડ ઉભયગુણી છે? એમ્ફોટેરિક. કયા ઓક્સાઇડ છે ઉભયગુણી છે? જેની સંયોજકતા ઓછી હોય એ બેઝિક હોય, જેની સંયોજકતા વધારે હોય એ એસિડિક હોય અને જેની સંયોજકતા બે વચ્ચે આવતી હોય એ આપણી માટે ઉભયગુણી હોય. બોલ્યું સમજાણું? જેની સંયોજકતા વધારે હશે એ સહસંયોજક લક્ષણ ધરાવતું હશે, એસિડિક હશે. જેની સંયોજકતા ઓછી હશે એ પોતે બેઝિક લક્ષણ ધરાવતું હશે. એટલે આની આ મેક્સિમમ સંયોજકતા છે એટલે એસિડિક હશે, એટલે આ તો નહીં આવે. બરાબર. પછી તમે જોશો CrO3, આની સંયોજકતા 3 દુ 6 વધારેમાં વધારે થઈ ક્રોમિયમની વધારે સંયોજકતા છે એટલે એ પણ નહીં આવે. આની સંયોજકતા 3 દુ 6, 6 ભાગ્યા 2 3 આવી શકે. આની સંયોજકતા 2 આવી શકે. આમાં વેનેડિયમની મેક્સિમમ સંયોજકતા 5 હોય ને એમાં 5 છે એટલે નહીં આવે. આ 4 દુ 8, 8 ભાગ્યા 2 એટલે 4 થશે. 4 અને 5 બે નજીકમાં થયા એટલે જવાબ છે આપણા માટે છે 3 અને આપણી માટે અહીંયા જવાબ છે એવું બને કે જવાબ છે એ તમારા માટે 3, ત્રીજો જવાબ બને Cr2O3, ચોથો જવાબ Cr2O3 તો ફરજિયાત આવે જ તે એટલે 3 આવવું જોઈએ. 5 કરશો તો 5 નહીં આવે. આમાં 2 અને 3 કરશો તો 2 અને 3 પાછું ન આવે. જવાબ છે 3 અને 4 આવવો જોઈએ. બરાબર. આવું થાય કારણ કે 4 દુ 8 ભાગ્યા 2 કરશો એટલે 4 આવે. 6 છે એ જવાબ તો 4 અને 3 અને 6 જવાબ હોય તો એવું લખેલું હોવું જોઈએ. એવું કાંઈ છે નહીં. એટલે જનરલી તમારા માટે આ અને આ આન્સર છે એ આવે. બરાબર છે. આગળ જોઈએ આપણે. Cr2SO4 છે. હવે જો ધ્યાન આપજો, બહુ સહેલું છે તમારા માટે. અહીંયા તમારે જવાબ લખવાના છે ત્રણેય. આ પ્રક્રિયા છે એમાં તમારા માટે 3 પ્રક્રિયા આપી છે, ત્રણેયમાં જવાબ લખવાના છે. હવે જો SO2 માંથી શું બને લખવાનું છે, SO3 માંથી શું બને લખવાનું છે, Fe+2 માંથી શું બને લખવાનું છે. હવે SO2 હોય તોય આપણા માટે છે 3 મોલ SO4 -2 જ બને. 3 મોલ SO3 -2 સલ્ફાઇડ છે તેમાંથી આપણને સલ્ફેટ જ મળે અને Fe+2 છે ફેરસ છે તેમાંથી આપણને ફેરિક જ મળશે. તો આ જે હોય એ આપણો જવાબ આવે. બરાબર. બી જવાબ આવશે. આગળ જોઈએ. MnO4-. હવે જો 3 ઇલેક્ટ્રોનનો ફેરફાર છે તો તમને ખબર હોય છે બેઝિક બને. 5 ઇલેક્ટ્રોનનો ફેરફાર છે તો તમને ખબર હોય છે એસિડિક બને. એક જ ઇલેક્ટ્રોનનો ફેરફાર છે તો આપણી માટે ન્યુટ્રલ હોય એવો જવાબ આવે. તો આમાં બેઝિક હોય એવું કયું છે? તો આ બેઝિક હોય એવા પેલા 2 છે. જુઓ તમે MnO2 વાળા. સો આપણી માટે અહીંયા પહેલો જવાબ આવશે MnO2. એ ફિક્સ છે કારણ કે 3 ઇલેક્ટ્રોનનો ફેરફાર હોય તો એ અહીંયા જેની ઓક્સિડેશન અવસ્થા 7 હોય તો અહીંયા જે ઓક્સિડેશન અવસ્થા આપણા માટે 4 હોય. 7 માંથી 4 થાય એટલે 3 નો ફેરફાર થાય, 3 નો ફેરફાર થાય એટલે MnO2 બને. એવી રીતે આ ઓક્સિડેશન અવસ્થાની 7 છે. જે અહીંયા આવશે એ 2 નો ફેરફાર 5 નો ફેરફાર આવશે એટલે Mn+2 આવશે. એટલે તમારો જવાબ છે આ નહીં આવે. તો હવે તમારો જવાબ છે એ આવી જશે કારણ કે અહીંયા આપણા માટે 5 નો ફેરફાર 7 માંથી 2 થયું એટલે 5 નો ફેરફાર એટલે અહીંયા 5 ઇલેક્ટ્રોન લખ્યા હોય. MnO4- એમાં 1 ઇલેક્ટ્રોનનો ફેરફાર છે એટલે આપણા માટે અહીંયા આવશે MnO4-2. આ મેંગેનેટ આયન થાય ને લીલો હોય. બરાબર. આગળ આપણે જઈએ. એસિડિક પોટેશિયમ ડાયક્રોમેટ એ પોટેશિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરશે ત્યારે નિપજમાં રૂપાંતર. હમણાં તમને શીખવાડ્યું પોટેશિયમ ડાયક્રોમેટ છે એની પ્રક્રિયા હમણાં તમને H2SO4 સાથે શીખવાડી અને Ki સાથે શીખવાડી. તમે યાદ કરો, તમને કીધું કે Cr2SO4 3 બને તો આમાં ક્રોમિયમની અવસ્થા +3 બને. SO4 તો -2 એટલે ક્રોમિયમની +3 અવસ્થા હોય એ આવે. હોય 6 એમાંથી થાય 3 અને એ ક્રોમિયમ લીલું બને. બરાબર. આ વોલ્યુમેટ્રિક કદ માપક પૃથ્થકરણ ની અંદર આવતી પ્રક્રિયા છે જેમાં ક્રોમિયમ છે એ લીલું થાય આયોડિન સાથે પ્રક્રિયા કરવાથી.
તમે જોઈ શકો Cu+2 નો આયોડાઇડ એ જાણીતો નથી. કારણ આપ્યું છે કે Cu+2 જ્યારે I- નું આયોડિનમાં ઓક્સિડેશન કરે છે. હવે પેલું Cu+2 નો આયોડાઇડ, હવે તમે જોઈ શકો Cu પોતે +1 હોય, આ માઇનસ હોય તો આપણને CuI મળે, પણ Cu પોતે +2 હોય ને I- હોય તો એ CuI2 મળે. તો જનરલી મોટાભાગની પ્રક્રિયા આવશે, સેન્ડ મેર પ્રક્રિયા આવશે, બરાબર. તો જનરલી એમાં એક ઓક્સિડેશન અવસ્થાવાળું સંયોજન જાણીતું હોય, બરાબર, 2 વાળું જાણીતું નથી, એટલે એ વિધાન તો સાચું છે. જ્યારે Cu+2 I- છે, Cu+2 I- નું આયોડીનમાં ઓક્સિડેશન કરે છે, સો I- માંથી આયોડીનમાં ફેરવી જવાય. તો કહેવાનું એમ છે કે આપણા માટે વિધાન અને કારણ છે એ બંને સાચા છે, અને આયોડીનનું આયોડાઇડમાં ઓક્સિડેશન થઈ જવાથી એવું બને છે, બરાબર. તો આપણી માટે એ આવશે. આગળ જોઈએ, પહેલો જ જવાબ આવશે કે MnO4 એસિડિક બેઝિક તટસ્થ માધ્યમમાં ઓક્સિડેશન કરતા તરીકે સાચું. તે ફેરસ સલ્ફેટનું ફેરિક સલ્ફેટમાં ઓક્સિડેશન કરે છે, એવું જરૂર નથી. ફેરસ સલ્ફેટનું ફેરિક સલ્ફેટમાં ઓક્સિડેશન થાય, પણ એ બેઝિક એસિડિક અને તટસ્થ હોય એવું જરૂર નથી. તમારા વિધાન અને કારણ સાચું કહેવાય, પણ એની સાચી સમજૂતી ન આપે. કંઈ ફેરસ સલ્ફેટનું એકનું થોડી કરે ઓક્સિડેશન કરીને ફેરિક સલ્ફેટમાં. એટલે આપણી માટે બંને વિધાન સાચા છે, પણ એ ખાલી એક જ પદાર્થનું ન કરીએ કે એટલે આપણી માટે વિધાન અને કારણ બંને સાચા, પણ બંને એકબીજાને સમજાવતા નથી એવું કહી શકાય. આ પાછો સહેલો પ્રશ્ન છે તમારા માટે કે MnO4 નું દ્રાવણ વિવિધ નિપજમાં રિડક્શન કરે છે જે તેની pH ઉપર આધારિત હોય. જો pH નું મૂલ્ય 7 કરતા ઓછું હોય એટલે એસિડિક થાય. સો એસિડિક થાય તો આપણી માટે Mn+2 હોય. pH 7 થાય, તટસ્થ થાય તો એ આપણી માટે MnO4-2 હોય. અને જો pH નું મૂલ્ય ગ્રેટર ધેન 7 કરતા વધારે થાય તો આપણા માટે એ MnO2 હોય. તો અહીંયા જો pH 7 હોય ને એ લખવામાં ભૂલ થઈ કે એવું બને, પણ જો આપણી માટે મેં તમને કીધું એ પ્રમાણે તમારે જોવા જાઓ તો પહેલું Mn+2 આવે, બીજું MnO4-2 આવે, અને ત્રીજું MnO2 આવે. MnO2 છે એ પોતે બેઝિક છે, આ આપણી માટે ન્યુટ્રલ છે, અને આ આપણી માટે છે એસિડિક માધ્યમમાં હોય, બરાબર. તો તમારે ખાલી એવું જ યાદ રાખવાનું કે જો pH નું મૂલ્ય 7 કરતાં ઓછું હોય તો એસિડિક છે ને Mn+2 છે. pH નું મૂલ્ય છે એ જો 7 છે તો એ તટસ્થ છે, તો એ આપણી માટે MnO4-2 મેંગેનેટ આયન છે. અને લીલો છે તો એ પોતે MnO2 છે. જો છોકરાઓ MCQ છે, તમે જે થિયરી જોઈ, હું એવું માનું છું કે થિયરી છે એ તમારા માટે જે અત્યારની છે આગળના 5-10 પેજ છે એ તમારે સરખા તૈયાર કરવા જોઈએ. નહીંતર તમને થોડી તકલીફ પડે, પણ મેં તમને જે પ્રમાણે તૈયાર કરાવ્યું છે તમે તૈયાર કરશો તો હું નથી માનતો તમને કાંઈ તકલીફ બીજી આવે. +8 ઓક્સિડેશન અવસ્થા ધરાવતું થતું હોય તો ઓસ્મિયમ છે. આવું આપણે ગુણધર્મોમાં આવર્તનીયતા ચેપ્ટર છે એની અંદર પાછળ મેં તમને જે 50 અલગ અલગ મુદ્દા તૈયાર કરાવ્યા હતા, એમાં સૌથી વધુ ઓક્સિડેશન અવસ્થાવાળું થતું હતું એ આપણી માટે ઓસ્મિયમ આવતું હતું. Mnના ઓક્સાઇડની સૌથી સ્થાયી ઓક્સિડેશન અવસ્થા હોય તો એ વધારેમાં વધારે ઓક્સિડેશન અવસ્થા 7 છે. રેડિયો એક્ટિવ અને લેન્થેનોઇડ શ્રેણીનું તત્વ હોય તો રેડિયો એક્ટિવ અને લેન્થેનોઇડ હોય તો પ્રોમિથિયમ આવે. અને +4 ઓક્સિડેશન અવસ્થા ધરાવતો લેન્થેનોઇડ તત્વ આવે તો આપણી માટે એ સીઝિયમ આવે. તો જો તમે એની અંદર જો 3 આવતું હોય એવો એક જ ઓપ્શન છે છોકરાઓ, Mn માટે 4 આવી જશે, પછી રેડિયો એક્ટિવમાં બીજું પ્રોમિથિયમ છે, અને 4 વાળું છે એ આપણા માટે સીઝિયમ છે. ઓકે, આગળ જઈએ. મિસ મેટલ એટલે બધી લેન્થેનોઇડની મિશ્ર ધાતુ આવે. તો મેં તમને એવું કીધું હતું કે શિલા, લો, અન્યની, આવું તમને યાદ રખાયું હતું, બરાબર. સીરિયમ, લેન્થેનમ, લોખંડ, અન્યમાં સલ્ફર, કાર્બન, કેલ્શિયમ અને એલ્યુમિનિયમ આવે. તો આપણી માટે લેન્થેનોઇડની મિશ્ર ધાતુ છે એ મિસ મેટલ આવે. જીગ્લર નાટા ઉદ્દીપક છે એ જીગ્લર નાટા ઉદ્દીપકમાં આપણા માટે આવે ટિટેનિયમ ટેટ્રાક્લોરાઇડ અને ટ્રાય મિથાઇલ એલ્યુમિનિયમ. અહીંયા ટ્રાય ઇથાઇલ એલ્યુમિનિયમ પણ આવી શકે, અહીંયા ટિટેનિયમ ટ્રાયક્લોરાઇડ પણ આવી શકે. આ ટેટ્રાક્લોરાઇડ છે, ત્યાં ટ્રાયક્લોરાઇડ આવી શકે. અહીંયા આપણી માટે ટ્રાય ઇથાઇલ એલ્યુમિનિયમ પણ આવી શકે. બ્રાસ એ કોપર અને ઝિંકની મિશ્ર ધાતુ છે. બ્રોન્ઝ કોપર અને એસએનની મિશ્ર ધાતુ છે. તો જો તમે પહેલામાં બીજું હોય એવું એક જ ઓપ્શન છે, બરાબર. તો તમારા માટે
આ તમારા માટે જવાબ થઈ ગયો. આગળ હવે અહીંયાથી જોઈએ, એમાં જો તમે સંક્રાંતિ ધાતુમાં દ્વિતીયક અને તૃતીયક શ્રેણીની ધાતુ એકબીજાની સમાન હોય છે, જ્યારે પ્રથમ શ્રેણી સાથે ન સમાન હોય. એનું કારણ હું તમને સમજાવું કે સંક્રાંતિ ધાતુમાં દ્વિતીયક અને તૃતીયક ધાતુ હોય એ એકબીજાની સમાન, કારણ કે એના લેન્થેનોઇડ સંકોચન હોય, એને કારણે દ્વિતીયક અને તૃતીયક શ્રેણી હોય એની ત્રિજ્યા લગભગ સમાન રહે. તો આવું તમને શેમાં જોવા મળે છે? ZR અને HF માં જોવા મળે. હમણાં તમને શીખવાડું કે એક 160 હોય તો એક 159 આવે. બરાબર. લેન્થેનાઇડ સંકોચન છે એ આપણી માટે દ્વિતીય અને તૃતીય શ્રેણીની ત્રિજ્યા લગભગ સમાન, પ્રથમની ન જોઈએ. બરાબર, કારણ કે એમાં લેન્થેનાઇડ સંકોચન થવાને કારણે એવું થાય. આગળ જઈએ, સ્કેન્ડિયમથી તમે કોપર તરફ આવો છો. સ્કેન્ડિયમથી કોપર તરફ જતા સંક્રાંતિ ધાતુની ક્રિયાશીલતામાં નિયમિતપણે ઘટાડો થાય. કારણ કે તમે એમાં જોશો તો આયનીકરણ એન્થાલ્પી છે એમાં સતત વધારો થાય. કારણ કે તમે જોઈ શકશો કે સ્કેન્ડિયમથી તમારે કોપર તરફ જવું હોય તો સ્કેન્ડિયમથી કોપર તરફ જશો તો સંક્રાંતિ ધાતુમાં નિયમિતપણે ક્રિયાશીલતામાં ઘટાડો થાય, કારણ કે આયનીકરણ એન્થાલ્પી સતત વધતી હોય, કારણ કે કેન્દ્રીય વીજભાર વધે. લેન્થેનાઇડ સંકોચન તો ન જ આવે. આયનીકરણ એન્થાલ્પી વધે કારણ કે કેન્દ્રીય વીજભાર વધે. ઘટાડો ન થાય, ઓક્સિડેશન અવસ્થામાં વધારો થાય પછી અટકી જાય ભાઈ, એટલે એ ન આવે, જવાબ આ જ આવશે. નીચેના પૈકી કયું તેમાં આપેલ ઉદાહરણો સાથે મળે છે? આમ તો ખરેખર મળતું નથી, એમ લખવું જોવાની જરૂર હતી. છતાં જોતા જઈએ. સૌથી ઊંચી દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી ધરાવતું પ્રથમ શ્રેણીનું તત્વ છે એ કોપર. સૌથી નીચી પરમાણુકરણ એન્થાલ્પી ધરાવતું પ્રથમ સંક્રાંતિ Zn. સૌથી નીચી પરમાણુકરણ એન્થાલ્પી ધરાવતું પ્રથમ સંક્રાંતિ Zn. નીચી પરમાણુકરણ એન્થાલ્પી ધરાવતું તત્વ છે એ અહીંયા આવશે તો આપણી માટે Zn નહીં આવે, પણ અહીંયા આપણી માટે ત્રીજી શ્રેણીનું Cd. પ્રથમ સંક્રાંતિ શ્રેણીનું તૃતીય સંક્રાંતિ શ્રેણીનું છેલ્લું તત્વ કેડમિયમ. તૃતીય સંક્રાંતિ શ્રેણીનું છેલ્લું તત્વ Hg આવે. એટલે આમાં કાંઈક પ્રશ્નમાં ભૂલ હોઈ શકે એવું બને, કારણ કે અહીંયા સાથે મળે છે એવું આપેલું છે પણ મળતું નથી એવું ચેક કરવાનું છે. તૃતીય સંક્રાંતિ શ્રેણીનું છેલ્લું તત્વ છે એ મર્ક્યુરી આવે, કેડમિયમ તો ન જ આવે. એટલે કંઈક પ્રશ્નમાં ભૂલ હશે. આટલું તમને આજે 15 જેટલા MCQ કરાવ્યા એ તમારે સોલ્વ કરવાના તમારે, અને બાકીનું જે મેં તમને અહીંયા થિયરી કરાવી છે એ થિયરી તમારે 2 થી 2 વાર લખવાની છે અને પાકી કરવાની છે. બરાબર. તો તમારા માટે આજનું હોમવર્ક આ રહેશે. આપણે ઝડપથી જ એવું કરશું કે આ ચેપ્ટર છે આપણે પૂરું કરીએ, અને ચેપ્ટર પૂરું થઈ જાય એ પછી આપણે છે તમને સોલ્યુશન છે બાકી રહેલું છે સોલ્યુશનથી સ્ટાર્ટ કરી દઈશું. એટલે આપણે સોલ્યુશન થઈ જાય અને પછી આપણે હેલો આલ્કેન હેલો એની તરફ જશું. ઓકે, થેન્ક યુ.